सो एरे एरे कन्सेप्ट दरेक ऑलमोस्ट તમે જેટલી બી પ્રોગ્રામિંગ શીખીને આવ્યા છો સી સી પ્લસ પ્લસ જાવા દરેકમાં તમને આ કન્સેપ્ટ જોવા મળે છે વોટ ઇઝ એરે. તો એરે વિશે થોડી કેરેક્ટરિસ્ટિક અથવા થોડા પોઈન્ટ તમારે યાદ રાખવાના કે એક્ઝેક્ટલી એરેમાં શું આવે. તો પહેલું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એરે વિશે કે એરે ઓલવેઝ સ્ટાર્ટ ફ્રોમ ઝીરો. This is the first and important characteristic about array. Array is always starting from zero. Okay. Basically, there are three types of array: 1D array, 2D array, and multi-dimensional array. Okay. 1D array मतलब एक જ subscript હશે. 2D array मतलब બે subscript હશે. And multi-dimensional array એટલે એક કરતા વધારે subscript હશે. તો એરેના વિશે તમારે એક વસ્તુ જાણવાનું કે ભાઈ એનો ઇન્ડેક્સ નંબર હંમેશા 0 થી સ્ટાર્ટ થાય. બીજું એરેની કોઈ પર્ટિક્યુલર વેલ્યુને તમારે સ્ટોર કરવી હોય તો એના ઇન્ડેક્સ પ્રમાણે એને કોલ કરાવવું પડે. લેટ્સ એક્ઝામ્પલ હું લખું છું ઇન્ટીજર a અને બ્રેકેટમાં એની સાઇઝ આપું છું 5 અને હું વેલ્યુ સેટ કરું છું 10, 20, 30, 40 and 50 અને અગર હું લખું છું a4 so here output is 0th element, 1th element, 2nd element, 3rd element and 4th element. This is my 4th element, so output is 50. Okay, so એના એલિમેન્ટ ને એક્સેસ કરવા માટે આપણે એની ઇન્ડેક્સ વેલ્યુ લેવી પડે ને ઇન્ડેક્સ વેલ્યુ કેમ તો 0 થી ચાલુ થાય એટલે હંમેશા આપણે n-1 ગણવાનું. તો અહીંયા જોવા જઈએ તો 50 પાંચમા એલિમેન્ટ પર છે, પાંચમા પોઝિશન પર છે, બટ એરે 0 થી સ્ટાર્ટ થાય એટલે આપણે 5-1 એને 4th કન્સિડર કરવું પડે. એરેના વિશે આટલી બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ તમને હોવી જોઈએ, રાઈટ? ચલો તો પહેલું આપણે થિયરીમાં જોઈ લઈએ બીકોઝ આ ક્વેશ્ચન તમને થિયરીમાં અને પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ અને વાઇવા ઓરિએન્ટેડ પણ પૂછી શકે છે. થિયરીમાં 5 માર્ક્સમાં ક્વેશ્ચન આ તમને પૂછેલો છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કલેક્શન એન્ડ એરે? કલેક્શન વાળો ટોપિક આપણે કાલે જોઈશું, આજે આપણે ખાલી ઓનલી એરે જોઈશું. Explain the any collection in detail. तो આ વાળા ક્વેશ્ચનમાં તો બેઝિકલી 7 માર્ક્સમાં તમને આ ક્વેશ્ચન પૂછે છે. બેઝિકલી આજે આપણે જોઈશું એરે. આ જ ક્વેશ્ચનને બીજી રીતે પૂછે છે કે explain any three providers and methods of array. ઓકે, તો આ ક્વેશ્ચન ત્યારે તમારે આ ડિટેલમાં લખવાનું. સો ફર્સ્ટ પોઈન્ટ, arrays are using for store similar data types grouping as a single unit. This is a simple definition of array. Array are using for similar data type grouping as a single unit. Let's say example single unit माने હું એવું કહું મારે 50 સ્ટુડન્ટના માર્ક્સ સ્ટોર કરવાના છે. I want to store marks of 50 student. So here marks basically integer માં આવવાના છે. મિનિમમ માર્ક્સ 0 હશે, મેક્સિમમ માર્ક્સ 100 હશે જો 100 માર્ક્સ નો ક્વેશ્ચન પેપર હશે તો. સો બેઝિકલી હું શું લખીશ integer marks and a square bracket ma 100. So here marks is a common name, we can say it is a array name and 100 marks avse jenu ek group banse. So array ni simple definition apne shu kahi sake, array is a collection of similar data type. This is a simple definition. So vb.net ma bhi એવું છે, array are using for store similar data types grouping as a single unit. We can say single name. Okay, we can also say it is single name. It is a fixed collection of same data type that are stored continuously and they are accessible by index. We specify their length and we can initialize array with data. આ સ્ટેટમેન્ટને આપણે 3 ભાગમાં ડિવાઇડ કરते हैं. પહેલા ભાગમાં એવું કહે છે it is a fixed collection of same data type that are stored contiguously. Contiguously એટલે સિક્વન્સમાં. તમે સી પ્રોગ્રામિંગમાં શીખ્યા હશો દરેક વેરિયેબલને એડ્રેસ સ્ટોર થાય. ઓકે, તમે પોઇન્ટર વાળો કન્સેપ્ટ શીખ્યા હશો ત્યાં બી તમને યાદ હશે. તો સપોઝ હું કોઈ એરે ડિફાઇન કરું છું ઇન્ટીજર એરે અને એની સાઇઝ આપું છું 5 and suppose this is my first element which is store 1000. તો સેકન્ડ કેટલું હશે 1002, આ કેટલું હશે 1004, આ કેટલું હશે 106, આ કેટલું હશે 108 and this is 1010. દરેકના વચ્ચે વેબનો ગેપ પડે છે કેમ? because integer store 2 bytes. ઓકે, અગર આ ડબલ ટાઈપનો હતો, this is ડબલ ટાઈપનો હતો તો કેટલાનો ગેપ પડતે 4 નો.
8 નો સોરી 8 પછી અહીંયા પાછું 108 1016 32 because we can know that double is stored 8 bytes according to compiler. તો એવી રીતે જે મેમરી એલોકેશન થાય છે તે કેવું થાય છે સિક્વન્સમાં થાય છે. કેવું થાય છે સિક્વન્સ. So this is sequence is known as contiguous. We can see it is a contiguous, right? So તમારા સેકન્ડ પોઈન્ટમાં આવી જાઓ. It is a fixed collection of same data type that are stored continuously and that are accessible by its index. એને access કરવો હોય તો આપણને કોની જરૂર પડે index. We specify their length and we can initialize array with data. આપણે array ને initialize કરી શકીએ એના ડેટાની સાથે. We can access array element by its numeric index. Obviously આપણને ખબર જ છે. VB.NET માં array ને ડિફાઇન કરવા માટેનો જે વે છે તે અહીંયા આપેલો છે. Integer, then after square bracket. array નું કંઈ પણ નામ તમે આપી શકો. અહીંયા મેં array નું નામ આપેલું છે એક્ઝામ્પલ પ્રમાણે ARR. New integer, again square bracket and bracket ના અંદર તમે વેલ્યુ આપી શકો. ઓકે, જેવી આ વેલ્યુ ડાયરેક્ટ આપેલી છે જેને કમ્પાઇલ ટાઈમ વેલ્યુ પણ કહેવાય. જ્યારે તમે કમ્પાઇલ ટાઈમ વેલ્યુ આપો ત્યારે સાઇઝ ડિફાઇન કરવાની જરૂર નથી. જો અહીંયા મેં કોઈ સાઇઝ ડિફાઇન કરી નથી તો ધેટ્સ વાય 0th એલિમેન્ટ પર 10 આવી ગયું, ફર્સ્ટ એલિમેન્ટ પર 20 આવી ગયું, સેકન્ડ એલિમેન્ટ પર 30 આવી ગયું એન્ડ થર્ડ એલિમેન્ટ પર 40 આવી ગયું. રાઈટ, આ જ સેમ વસ્તુ આપણે હવે પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ કરીશું કે પ્રેક્ટિકલમાં આપણે કેવી રીતે એરેને યુઝ કરવાના છે. વિઝ્યુઅલ સ્ટુડિયો આપણા અંદર છે જ, માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો. સૌથી પહેલા ફાઇલમાં આવી જાઓ, ન્યૂ એક પ્રોજેક્ટ લઈ લો. પ્રોજેક્ટનું નામ આપી દો array_example and okay. જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ એપ્લિકેશન ક્રિએટ કરશો એટલે એક બ્લેન્ક ફોર્મ જશે તમારા અંદર. આપણી સિસ્ટમમાં એક બટન એડ કરીએ છીએ તો અહીંયા ટૂલબોક્સમાંથી એક બટન મૂકી દઈએ અને એપ્લિકેશનને થોડી ડિઝાઇનિંગ બનાવવા માટે એની પ્રોપર્ટીમાં આવવા માટે ફોર્મ પર રાઈટ ક્લિક કરીશું અને પ્રોપર્ટી મેનુમાં આવીશું. અહીંયા ફોર્મ 1 ની આપણે સેટિંગ અમુક પ્રોપર્ટી સેટ કરીશું. જેવી રીતે હું અહીંયા એની પ્રોપર્ટી સેટ કરું છું. એનો ફોન્ટ જે છે તે 12 પિક્સલ આપી દઉં છું, સાઇઝ એની 12 અને એના ફોન્ટ આપી દઉં છું 12. બોલ્ડ થ્રુ કરી દઉં છું એને. ધેટ્સ ઇટ. બટનની જગ્યા પર હું રીનેમ કરું છું પ્રોપર્ટીમાં જ. ટેક્સ્ટ પ્રોપર્ટી હશે અને ત્યાં રીનેમ આપું છું અને હું લખું છું array example. રાઈટ, નાઉ આના ઉપર ક્લિક કરીને મારે એરે ને અસાઇન કરવું છે અને એને પ્રિન્ટ કરાવવું છે. તો ઇવેન્ટ છે આના ઉપર ક્લિક ઇવેન્ટ, એટલે આના પર હું ડબલ ક્લિક કરીશ એટલે ઓટોમેટિક તમે કોડિંગ પાર્ટ્સમાં આવી જશે. તમારી ડિઝાઇનિંગ પાર્ટ, આ તમારું કોડિંગ પાર્ટ. એરેને ડિક્લેર કરવું પડે. કોઈ બી વેરિયેબલને ડિક્લેર કરવું હોય તો ડીમ કીવર્ડ છે, તમને ખબર જ છે. તો અહીંયા મેં લખ્યું ડીમ. ઓકે, અને એરેને ડિક્લેર કરવા માટેની જે સિન્ટેક્સ છે, જે વે છે VB.NET માં, તે અહીંયા આપેલું છે. ડીમ કીવર્ડનો અહીંયા યુઝ નહીં કરવાનો. અહીંયા તમારે લખવાનું છે ઇન્ટીજર સાઇઝ, આફ્ટર એરેનું નામ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટ એન્ડ સ્ક્વેર બ્રેકેટમાં કર્લી બ્રેકેટમાં અહીંયા તમે સાઇઝ આપી શકો 10, 20, 30, 40 એન્ડ 50. ઓકે, હવે આ જે અલોકેશન છે તે અકોર્ડિંગ ટુ ધીસ અલોકેશન ઇઝ અકોર્ડિંગ ટુ VB વિથ C#. બટ આપણે તો VB.NET ને નોર્મલી .NET ની સાથે જ કરીએ છીએ એટલે તમારે ડીમ કીવર્ડનો યુઝ કરવાનો, યાદ રાખજો. એટલે અહીંયા તમે લખો છો ડીમ વેરિયેબલ. ઓકે, એરે એઝ એરેનું નામ સપોઝ આપણે આપીએ છીએ ARR. એઝ ઇન્ટીજર ટાઈપનો આપણે એરે બનાવીએ છીએ. રાઈટ, અને અહીંયા ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર એની બ્રેકેટમાં સાઇઝ આપી દો 3. રાઈટ, આસમાં કર્લી બ્રેકેટ આવી રીતે તમારે કરી લેવાનું. નાઉ અહીંયા એક પોઈન્ટ તમારે નોટિસ કરવાનું કે નોર્મલ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં જ્યારે તમે 3 સાઇઝ આપો છો, જેવી રીતે કે તમે C પ્રોગ્રામિંગમાં લખો છો ઇન્ટીજર એરે
and 3. So that means you can create 3 size of array: 1, 2 and 3. 0 element, second element and first element. But according to VB.NET, જ્યારે તમે આ સ્ટેટમેન્ટ લખો છો તો VB.NET પ્રમાણે અહીંયા 4 બોક્સ બનશે: 0, 1, 2 and last one is 3. VB.NET પ્રમાણે ખાલી આ યાદ રાખજો, according to VB.NET તમે અહીંયા 3 લખો છો, that means એ 3 સાઈઝ નો નહીં પણ એમાં એક વધારો કરીને 4 સાઈઝ નો બોક્સ બનાવશે. આ વસ્તુ યાદ રાખજો. અગર તમે C, C++, જાવા આવી પ્રોગ્રામિંગ પર કરો છો અને ત્યાં તમે બ્રેકેટમાં સાઈઝ લખો છો તો એનું અલોકેશન આ રીતે થશે: 0, 1 and 2. બટ યુ કેન ક્રિએટ ઇન VB ઓર ASP. આગળ જબ તમે ASP બી ભણશો ત્યારે જ અમે જે અલોકેશન કરશો તે કંઈક આવું બનશે, રાઈટ? તો રિમેમ્બર ધીસ પોઈન્ટ કે whenever you create array in VB.NET, at that time your allocation is like this way, right? Now value allocation કરીએ આપણે. તો value allocation કરવા માટેની બે રીત છે. આપણે ડાયરેક્ટ પણ allocation કરી શકીએ, એટલે અહીંયા આપણે ડાયરેક્ટ લખી શકીએ, સાઈઝ આપવાની જરૂર નથી જ્યારે ડાયરેક્ટ allocation કરો ત્યારે. 10, 20 and 30. So we can create 3 elements: 10, 20 and 30. Now dim len as integer અને હવે હું લખું છું arr.length મેસેજ બોક્સ len. કોઈ પણ વસ્તુને પ્રિન્ટ કરવા માટે મેસેજ બોક્સ છે તો અહીંયા હું મેસેજ બોક્સનો યુઝ કરું છું. મેં શું કર્યું, લેન્થ નામનો એક વેરિયેબલ લીધો અને મારા એરેની સાઈઝ કેટલી છે તે જાણવા માટે લેન્થ નામની પ્રોપર્ટીનો યુઝ કર્યો જે ઇનબિલ્ટ છે સિસ્ટમમાં. મારે એના માટે કોઈ પ્રોગ્રામ લખવાની જરૂર નથી, હું ડાયરેક્ટ લખીશ array.length. હું આ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરું છું. ઉપર અહીંયા એક્ઝિક્યુશનનું બટન આપેલું છે. એરે એક્ઝામ્પલ પર ક્લિક કરીશ, તમે જોઈ શકો છો આઉટપુટમાં મને દેખાયું 3. કેમ તો મારી એરેની સાઈઝ કેટલી છે? 10, 20 and 30. 3 સાઈઝનું મેં એરે એલિમેન્ટ બનાવ્યું, રાઈટ? તો જ્યારે આવી રીતે ડાયરેક્ટ એલોકેશન કરી દઉં તો સાઈઝ લખવાની જરૂર નથી. બટ હવે હું ડાયરેક્ટ એલોકેશન નથી કરતો, હું વેલ્યુ આપું છું. તો અહીંયા હું વેલ્યુ આપું છું. એના 0 એલિમેન્ટ પર થઈ જવું જોઈએ 10, ફર્સ્ટ એલિમેન્ટ પર થવું જોઈએ 20, એરેના સેકન્ડ એલિમેન્ટ પર થવું જોઈએ 30, એન્ડ એરેના થર્ડ એલિમેન્ટ પર થઈ જવું જોઈએ 40. That's it. Again હું લેન્થ નામનો વેરિયેબલ લઉં છું, ડેટા ટાઈપ ઇન્ટીજર આપું છું, એરેની લેન્થ એમાં સ્ટોર કરાવી દઉં છું. હવે હું એક ફોર લૂપ ચલાવું છું. એરેના દરેક એલિમેન્ટને પ્રિન્ટ કરાવવા માટે શું ચલાવું છું? ફોર લૂપ, રાઈટ? ફોર લૂપ ચલાવીએ તો ફોર I as integer ઇનિશિયલી 0 થી લઈ જઈશું 0 to len -1, રાઈટ? વાય len -1? બીકોઝ એરેની જે રિટર્ન છે, જે લેન્થ છે તે 3 છે ને આપણે જવાનું છે 0, 1 and 2, એટલે લેન્થ -1, રાઈટ? એલિમેન્ટને પ્રિન્ટ કરી દઈએ તો મેસેજ બોક્સ, એરેનું નામ છે arr અને સ્ક્વેર બ્રેકેટમાં આપણે આપી દઈએ I. ધેટ્સ ઇટ. આપણે વેલ્યુને પ્રિન્ટ કરાવીએ એટલે આપણા પ્રોગ્રામને રન કરાવીએ. બટન પર આપણે ક્લિક કરીશું, ચેક કરીએ આઉટપુટ પ્રોપર આવે છે કે નહીં આવતું. યસ, 45, 64 and 10. This is a simple example. Okay, લાસ્ટ 0 આવ્યું બીકોઝ મેં તમને કીધેલું કે એરે VB.NET માં જ્યારે આપણે 3 ની સાઈઝનું આપીએ તો એ લાસ્ટમાં પણ બોક્સ બનાવે. ઓકે, એટલે અહીંયા થર્ડમાં પણ કોઈ વેલ્યુ આપવી પડે. વેલ્યુ આપી દઈએ 15, રાઈટ? તો ધીસ ઇઝ અ સિમ્પલ એક્ઝામ્પલ ઓફ ડિક્લેરેશન ઓફ એરે. એરે કેવી રીતે ડિફાઇન કરવાનું, એરેને કેવી રીતે વર્ક કરવાનું છે એનો એક સિમ્પલ એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યું. હવે એરેની અમુક ઇનબિલ્ટ મેથડ છે. ડાયનેમિક એરે વાળો કન્સેપ્ટ આપણે કાલે જોઈશું. અત્યારે એરેની ઇનબિલ્ટ મેથડ છે, જેવી રીતે કે ક્લિયર મેથડ. મેથડ તમને 5 માર્ક્સમાં પૂછે છે, તમારે જસ્ટ એનું નામ લખીને એક્ઝામ્પલ જ સમજાવી દેવાનું. મેથડ્સ ઓફ એરે. ફર્સ્ટ મેથડ ઇઝ ક્લિયર. So set a range of element in the array to 0, to false or to null depending on their element type. Okay, એટલે અગર તમે એરેની ડેટા ટાઈપ આપેલી છે ઇન્ટીજર, ઓકે, તો એની જે વેલ્યુ છે એને તમારે પાછી સેટ કરવી હોય અથવા 0 સેટ કરવી હોય તો તમે સેટ કરી શકો ક્લિયર મેથડની મદદથી. એવી રીતે અગર તમે ડેટા ટાઈપ આપો છો બુલિયન,
તો બુલિયનમાં તમારે એની વેલ્યુ ફોલ્સ સેટ કરવી હોય તો તમે સેટ કરી શકો ક્લિયર મેથડની મદદથી. અને એવી રીતે જ તમારે સ્ટ્રિંગ નામની ડેટા ટાઈપ છે અને વેલ્યુ નલ સેટ કરવી હોય તો તમે નલ પણ સેટ કરી શકો. ડેટા સ્ટ્રક્ચરમાં તમે લિંક લિસ્ટ નામનો જે કન્સેપ્ટ શીખેલા, લિંક લિસ્ટના અંદર, સ્ટેકના અંદર, ક્યુના અંદર, ત્યારે તમને ખબર હશે એરેને આવી રીતે નલ કરવું, બ્લેન્ક કરવું ડિફિકલ્ટ કામ હતું. બટ VB.NETમાં ડાયરેક્ટ ક્લિયર મેથડનો યુઝ તમે કરી શકો. સેકન્ડ મેથડ છે કોપી મેથડ. સો કોપી a range of elements from array starting at the first element and paste them into another array starting at the first element. That means તમે એરેના એલિમેન્ટને એક એલિમેન્ટના અંદરથી બીજા એલિમેન્ટમાં કોપી કરી શકો. એના માટેની મેથડ છે કોપી મેથડ. થર્ડ વન ઇઝ ગેટ લેન્થ. તો એરેની લેન્થ કેટલી છે તેને કાઉન્ટિંગ કરવા માટે ગેટ લેન્થ મેથડ છે. બેઝિકલી દરેક મેથડને તમારે એક એક પોઈન્ટમાં સમજાવવાની જ છે. ગેટ લોઅર બાઉન્ડ એટલે એરેનું જે ફર્સ્ટ એલિમેન્ટ હશે, ઓકે, 0 1 2 3, લોઅર બાઉન્ડ એટલે એનું 0, અપર બાઉન્ડ એટલે એનું લાસ્ટ એટલે કે થર્ડ. તો લોઅર બાઉન્ડની વેલ્યુ લાવવા માટે ગેટ લોઅર બાઉન્ડ મેથડ, અને એનાથી ઓપોઝિટ ગેટ અપર બાઉન્ડ એટલે અપર બાઉન્ડની વેલ્યુ લાવવા માટે. ક્લિયર? એવી રીતે ગેટ વેલ્યુ એરેના પર્ટિક્યુલર ડાયમેન્શન પર કઈ વેલ્યુ છે તેને લાવવા માટેની જે મેથડ છે તે છે ગેટ વેલ્યુ. એવી રીતે એક મેથડ છે સોર્ટ. એરેના એલિમેન્ટને સોર્ટિંગ કરવા માટે તમે ડેટા સ્ટ્રક્ચરમાં ઘણા બધા સોર્ટિંગ જોયા હશે. લિનિયર સોર્ટ, તમે જોયો હશે ક્વિક સોર્ટ. તો એમાં સોર્ટિંગ કરવા માટે બહુ લાર્જ લોજિક લગાવતા હતા. એ લોજિક લગાવવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ અહીંયા સોર્ટ મેથડનો યુઝ કરી શકો. જેવી રીતે હું તમને અહીંયા પ્રેક્ટિકલી બતાવું છું. હું એક બટન લઈ લઉં છું અને બટનનું ટાઇટલ સેટ કરી દઉં છું. પ્રોપર્ટીમાં સોર્ટ. સો આ વાળા એક્ઝામ્પલમાં આપણે એરે સેટ કર્યું 45, 64, 10 and 15. હવે આપણે એને સોર્ટિંગ કરવું છે તો લોજિક લગાવવાની જરૂર નથી. તમે અહીંયા જ ડાયરેક્ટ એરેની મેથડ એટલે એરે ડોટ સોર્ટ ને રાઉન્ડ બ્રેકેટમાં જે એરેને સોર્ટિંગ કરવું છે તે. તો આપણા એરેનું નામ છે ARR, રાઈટ? આપણે પાછી ચલાવવી પડે પ્રિન્ટ કરવા માટે, તો એને કોપી કરીને અહીંયા હું પેસ્ટ કરી દઉં છું. લેટ મી ચેક. પહેલા એરેના એલિમેન્ટ આપણે ચેક કરી લઈએ. તો યુ કેન સી 45, 64, 10 એરેના એલિમેન્ટ આવી ગયા. હવે આપણે એને પ્રિન્ટ કરાવીએ છીએ તો સોર્ટ મેથડ પર ક્લિક કરીએ છીએ. યુ કેન સી 10 પહેલા પ્રિન્ટ થયું, 15 પછી, 45 and 64. ઓકે, ધીસ ઇઝ અ સિમ્પલ એક્ઝામ્પલ ઓફ સોર્ટિંગ મેથડ. તો આવી રીતે દરેક મેથડ તમે યુઝ કરી શકો. આગળ લખવાનું એરે ડોટ જે મેથડનું નામ યુઝ કરવું હોય તે. ઓકે, આવી રીતે એરેની એક બીજી મેથડ બી છે રિવર્સ મેથડ. ઓકે, યુ કેન સી હિયર રિવર્સ મેથડ. તો એરેના એલિમેન્ટને રિવર્સ કરવું છે. એક્ઝામ્પલ અહીંયા આપણે ઇમ્પ્લિમેન્ટ કરી દઈએ, બટનને કોપી પેસ્ટ કરી દઈએ. સોર્ટ એરેની જગ્યા પર અહીંયા આપણે લખી દઈએ રિવર્સ. ઓકે, અને કોડિંગમાં આ જ કોડ આખું લઈ લઈએ. તો મેથડ સોર્ટની જગ્યા પર આપણે અહીંયા લખી દઈએ રિવર્સ. You can write here. Let me check. આઉટપુટ જોઈએ આપણે. તો પહેલા તો એરે સેટ કર્યું તો 45, 64, 10 and 15. આપણે એનું રિવર્સ ચેક કરીએ તો પહેલા આવ્યું 15, યસ. સેકન્ડ આવી ગયું 10, પછી આવ્યું 64 અને પછી આવી ગયું 45, રાઈટ? એને સોર્ટિંગ કરીએ તો પણ એ થશે 10, 15, 45 and 64. રિવર્સ ઓર્ડરમાં ચેક કરીશું તો એ પ્રમાણે બી સોર્ટિંગ થશે. ક્લિયર? તો એરેના કન્સેપ્ટ વિશે અને આજના ટોપિક વિશે આટલું જ. એકવાર બધું રિવાઇઝ કરી દઈએ. ઉપરથી સમરાઇઝ જોઈ લઈએ લેક્ચરમાં આપણે શું જોયું. પછી કાલના લેક્ચરમાં આપણે રીડિંગ કીવર્ડ જોઈશું અને કલેક્શન વિશે બી જોઈશું આપણે કાલના લેક્ચરમાં. આજે આપણે જોયું એરે શું છે, એરેને કેવી રીતે ડિફાઇન કરવાનું. ઓકે, VB.NET ના અંદર અગર તમે 3ની સાઇઝનો એરે બતાવો છો તો એના જે બોક્સિસ છે તે એની સાઇઝ પ્રમાણે જ એક એક્સ્ટ્રા બનશે. ઓકે, હા, C++ હોય તો એક ઓછું બને, બટ VB માં જેટલી સાઇઝ તમે ડિફાઇન કરો તે પ્રમાણે જ એનું લોકેશન થાય. એક્ઝામમાં તમને એરે 5 માર્ક્સમાં પૂછાય તો તમારે આ વાળું એક્ઝામ્પલ ડિફાઇન કરવાનું. અગર 2 માર્ક્સમાં પૂછાય તો તમારે એક્ઝામ્પલ ડિફાઇન કરવાની જરૂર નથી. 2 પોઈન્ટ લખીને આ ડાયાગ્રામ સમજાવીને એરે વિશે સમજાવી દેવાનું છે. 5 માર્ક્સમાં પૂછાય ને એની મેથડ બી પૂછાય, explain any tree provider and method of array. તો તમારે આ 5 મેથડ બતાવવાની. ક્લિયર, કોપી, ગેટ લેન્થ, ગેટ લોઅર બાઉન્ડ
5 નથી, 5 થી વધારે છે. એમાં લાસ્ટ જે મેથડ છે શોર્ટ અને રિવર્સ, એનું એક નાનું પ્રેક્ટિકલ પણ તમારે બતાવી. ઓકે, બેસિકલી આજના લેક્ચર માટે આટલું જ. કોઈને કંઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટમાં પૂછી શકો છો.